પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે સોમનાથ અમૃત પર્વ નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગ એવા ભગવાન સોમનાથના શરણે પહોંચ્યા હતા। આ પર્વના ભાગરૂપે પ્રધાનમંત્રી મોદીએ રોડ શો સહિત વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો। જોઈએ એક વિશેષ અહેવાલ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ પહોંચતા સોમનાથ હેલિપેડથી હમીરજી સર્કલ સુધી ભવ્ય રોડ શો યોજ્યો હતો, જેમાં પ્રધાનમંત્રી મોદીને આવકારવા મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી। તેમને આવકારવા સોમનાથના રસ્તાઓ ડમરૂના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રોડ શો બાદ પ્રથમ જ્યોતિર્લિંગ મંદિર પરિસરમાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી। જે બાદ મંદિર પરિસરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ડમરૂ અને શંખનાદ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું। પ્રધાનમંત્રીએ સોમનાથ મંદિરના ગર્ભગૃહમાં વિશેષ મહાપૂજા કરી હતી, સાથે જ વૈદિક મંત્રોચ્ચાર સાથે કુંભાભિષેક વિધિ પણ કરી હતી। મંદિરમાં પ્રધાનમંત્રી પૂજા અર્ચના કરી રહ્યા હતા, તે દરમિયાન દર્શનાર્થે આવેલા સામાન્ય લોકોએ પણ પૂજા અર્ચના સાથે દર્શનનો લાભ લીધો હતો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહેલીવાર સોમનાથ મંદિરના શિખર પર જળાભિષેક કર્યો હતો। આ વિધિ માટે 11 પવિત્ર સ્થળનું પાણી એક મોટા કળશમાં એકત્રિત કરવામાં આવ્યું હતું। આ સાથે જ સોમનાથના ઇતિહાસમાં પ્રથમ વખત સૂર્યકિરણ એર શોનું પણ આયોજન કરાયું હતું। વાયુસેનાએ પ્રધાનમંત્રીની હાજરીમાં સોમનાથ મહાદેવને શૌર્ય અભિષેક કર્યો હતો, તો પીએમ મોદીએ સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી સૂર્યકિરણ એર શો અંતર્ગત સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા યોજાયેલા હવાઈ કરતબને પણ નિહાળ્યું હતું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિરના પૌરાણિક યુગથી જીર્ણોદ્ધાર બાદ આધુનિક સોમનાથ મંદિરની યશોગાથાને અંકિત કરતું પ્રદર્શન નિહાળ્યું હતું। આ પ્રદર્શનમાં એલઈડી સ્ક્રીન તેમજ ટેલિવિઝન પર સ્લાઇડના માધ્યમથી પૌરાણિક સોમનાથ મંદિરનું મહત્વ, તેનો ઇતિહાસ તેમજ મંદિરના જીર્ણોદ્ધારની સમગ્ર યાત્રાને ફોટોગ્રાફ સાથે રજૂ કરવામાં આવી હતી। સોમનાથ મંદિર જીર્ણોદ્ધાર પ્રક્રિયામાં સરદાર વલ્લભભાઈ પટેલનો સંકલ્પ, મંદિર પુનઃસ્થાપનની પ્રક્રિયાના દસ્તાવેજો, અલભ્ય ફોટોગ્રાફ્સ નો પણ સમાવેશ થાય છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ અમૃત મહોત્સવ પર્વ નિમિત્તે સોમનાથના સમૃદ્ધ વારસા અને આધ્યાત્મિક મહત્વને યાદ કરતા સ્મારક ટપાલ ટિકિટ અને 40 ગ્રામ ચાંદીથી બનેલો 75 રૂપિયાનો સિક્કો જાહેર કર્યો હતો। આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જનસભાને સંબોધતા કહ્યું, આજની મારી આ સોમનાથ યાત્રામાં એક અનોખી સુખદ અનુભૂતિ થઈ રહી છે। અહીં કલા, સંગીત અને નૃત્યના મનોહર પ્રદર્શન સાથે, વૈદિક મંત્રોના પવિત્ર જાપ સાથે, ગર્ભગૃહમાં શિવ પંચાક્ષરીના સતત પાઠ સાથે અને સમુદ્રના મોજાઓના ગુંજતા જયઘોષ સાથે એવું લાગે છે કે જાણે આખું બ્રહ્માંડ એક સૂરમાં બોલી રહ્યું છે, જય સોમનાથ। આજે હું ફક્ત 75 વર્ષની ઝાંખી નથી જોઈ રહ્યો, હું વિનાશ વચ્ચે સર્જન કરવાનો સંકલ્પ જોઈ રહ્યો છું। અહીં હું અસત્ય પર સત્યનો વિજય જોઈ રહ્યો છું। વધુમાં તેમણે કહ્યું, દુનિયાની કોઈ પણ શક્તિ ભારતને દબાવી નહીં શકે। इतिहास के लंबे कालखंड में इस मंदिर ने कितने ही आक्रमण झेले। महमूद गजनवी, अलाउद्दीन खिलजी जैसे अनेक आक्रांत आए। लुटेरों ने सोमनाथ मंदिर का वैभव मिटाने का प्रयास किया। वो सोमनाथ को एक भौतिक ढांचा मानकर उससे टकराते रहे। बार बार इस मंदिर को, इस ढांचे को तोड़ा गया और ये बार बार बनता रहा, हर बार उठ खड़ा होता रहा, क्योंकि तोड़ने वालों को मालूम नहीं था हमारे राष्ट्र का वैचारिक सामर्थ्य क्या है। हम भौतिक शरीर को नश्वर मानने वाले लोग हैं,